હવે આજના વિડીયોની અંદર આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે છે તે આપણે ચોમાસાનું જે સિસ્ટમ છે તે જ જોવાનો પ્રયત્ન કરશું। સૌથી પહેલા તો આપણે અહીંયા ગાડીથી જતા રહીએ છીએ અહીંયા ગાડીથી લેયરમાં, જેમાં આપણે અહીંથી જતા રહીએ રેન અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી, જેમાં અત્યારે હાલ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જેવી રીતે કે અંદમાન નિકોબાર ટાપુનો જે એરિયા છે ત્યાં આગળ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું અત્યારે હાલ અહીંયા આગળ તમે જોઈ શકો છો માહોલ જોવા મળી રહ્યો છે। એ પ્રકારની મોટી સિસ્ટમ બની ગઈ છે તેવું જોવા મળી રહ્યું છે મિત્રો। હવે આગળ આપણે વાત કરીએ કે આવનારા સમયગાળામાં શું થવાનું છે, તો આપણે થોડોક ટાઈમિંગમાં ફેરફાર કરીએ અહીંયા ગાડીથી, તો જે રીતે ટાઈમ જાય છે તે રીતે મિત્રો જોઈ શકાય છે કે જે સિસ્ટમ છે તે વધારે પડતી મજબૂત થઈને આગળ જાય છે અને બંગાળની ખાડીની અંદરથી સિસ્ટમ બનીને ફરીથી એ સિસ્ટમ નીચેની તરફ આવે છે। નીચેની તરફ આવીને ફરીથી એ સિસ્ટમ જે છે તે કેરળના ભાગમાં આવે છે। કેરળના ભાગમાં જે સિસ્ટમ આવે છે તે જેવી રીતે કે અહીંયા આગળ આ સિસ્ટમ છે તે આ સાઈડ આવે છે કેરળના ભાગમાં। કેરળના ભાગમાં આવીને અહીંયાથી પછી તે પ્રવેશ કરે છે અરબી સમુદ્રમાં, જેમાં અરબી સમુદ્રમાં જેવો પ્રવેશ કરે છે તો તરત જ ત્યાં આગળ તમે જોઈ શકો છો કે અત્યારે વાદળછાયું વાતાવરણ પણ આગળ જોવા મળી રહ્યું છે। જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ આ સિસ્ટમ આગળ વધતી જણાઈ રહી છે અને પછી જે નૈઋત્યનું ચોમાસું છે તે ધીરે ધીરે રાજ્યમાં આગળ વધી રહ્યું છે, જેવી રીતે કે જોઈ શકાય છે અહીંયા આગળ મેપના માધ્યમથી। અને અરબ સાગરમાં પણ પછી કરંટનો જે પ્રવાહ છે વધારે જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર હવે ચોમાસું છે તે બેસી જવાના સંકેત આપી દીધા છે હવામાન વિભાગે। અને એક અરબ સાગરમાં પણ સાયક્લોન તો નથી બન્યું, પરંતુ એક સિસ્ટમ જે છે તે અત્યારે હાલ રચાઈ ગઈ રહી છે, જેમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો જે આ સિસ્ટમ રચાઈ રહી છે। આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। ગુજરાત રાજ્યની અંદર ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે મિત્રો, જેવી રીતે કે અહીંયા આગળ જોઈ શકાય છે। અને હવે અહીંયા આગળથી આ જે છે 22 તારીખથી, તો 22 તારીખનો ડેટા હવે અહીંયા આપણને શો નથી થતો, કારણ કે આ વિન્ડી એપ્લિકેશન છે, પ્રીમિયમ એપ્લિકેશન છે, એટલે અહીંયાથી ડેટા હવે શો પ્રોપર નહીં થાય। જે આછા કલરના વાદળી છે તે જ દેખાઈ શકશે અહીંયા આગળથી। હવે જેવી રીતે કે અહીંયા આગળ વાદળછાયું વાતાવરણ છે તે જોઈ શકાય છે અને ધીરે ધીરે જે સિસ્ટમ છે તે આગળ પણ વધી રહી છે। અહીંયા આગળ આછા કલરમાં જોવા મળી રહ્યું છે, જેમાં આ જે પ્રકારનું સિસ્ટમ છે તે અત્યારે હાલ આગળ વધી રહ્યું છે। આ જે સિસ્ટમ છે અંદમાન નિકોબાર ટાપુ પરથી પણ ગુજરાત રાજ્ય તરફ અત્યારે હાલ અરબી સાગરની આસપાસ આગળ વધી રહી છે, અરબી સાગરની આસપાસ આગળ વધી રહી છે મિત્રો। જેવી રીતે કે જેમ જેમ સમયગાળો જાય છે તેમ તેમ સિસ્ટમ આગળ વધતી જણાઈ રહી છે। વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી હું તમને અહીંયા બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। હવે મિત્રો આજે જે આ વિડીયો બનાવવાનો હતો એ આ સમજાવવા માટે જ વિડીયો બનાવવાનો હતો કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે ચોમાસાના ગતિવિધિની નજર કેવી છે। તો અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ મિત્રો।